ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે। વાગરા તાલુકામાં આવેલ ચાંચવેલ ગામના ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલા ઊભા પાક માંગ ONGC GP 3 અને 38ની સર્વે પાર્ટી દ્વારા ઓઇલ અને ગેસનું સંશોધન કરતી પાર્ટી ખેડૂતોના ઊભા પાકમાં નુકસાન કરતા હોવાના આક્ષેપો સાથે ખેડૂતોમાં આક્રોશ। ભરૂચના વાગરાના ચાંચવેલ ગામની સીમમાં કેટલાય દિવસોથી ખેડૂતોના ઊભા પાકમાં ONGC સર્વે પાર્ટી દ્વારા કરવામાં આવતું વેલાણ ચાંચવેલ ગામમાં આવેલી ખેડૂતોની ખેતીની જમીનમાં ખેડૂતોએ મહામહેનતે કપાસ, તુવેર, મગ, મઠિયા, જુવાર, ઘઉં વગેરે પાકોનું વાવેતર કરેલ હતું। ONGC GP 3 અને 38ની સર્વે પાર્ટી દ્વારા ઓઇલ અને ગેસનું સંશોધન કરતી પાર્ટી ખેડૂતોના ઊભા પાકમાં ONGCની જુદી જુદી મશીનરી જેવી કે JCB, પાણીના ટેન્કર, ગાડીઓ, ટેમ્પાઓ અને બોમ્બ ફોડવાના હેવી સાધનો વગેરે ખેતરોમાં આડેધડ ફેરવી દઈ ખેડૂતોના મહામૂલા પાકને ગંભીર નુકસાન કરતા હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા। અધિકારીઓને રજૂઆત કરવા છતાં તેઓની રજૂઆત ધ્યાને લીધા વિના તથા ખેડૂતોના ખેતરોમાં ઉપરોક્ત ઓઇલ સંશોધન માટે કોઈપણ જાતની સંમતિ મેળવ્યા સિવાય કે ખેડૂતોના ઊભા પાકના નુકસાનીના વળતર બાબતે કોઈપણ જાતની ચર્ચા વિચારણા કર્યા સિવાય કે પાકની ઉપજ તથા જમીનને ખોદકામ કરી ગંભીર નુકસાન કર્યું હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા। તનુકસાનીનું વળતર ચૂકવ્યા સિવાય GP 3 અને 38ની સર્વે પાર્ટી દ્વારા ગંભીર નુકસાન કર્યું હોય આ બાબતે ખેડૂતોએ એક લેખિત આવેદન વાગરા મામલતદાર, પોલીસ મથક તથા ONGC અંકલેશ્વરને લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં સંબંધિત અધિકારીઓએ આંખ આડા કાન કરી ખેડૂતોને ગંભીર નુકસાન કર્યું હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા। જો ખેડૂતોને રજૂઆત સાંભળવામાં નહીં આવે તો ખેડૂતો નાછૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી તેઓના પ્રશ્નનો નિકાલ નહીં આવે તો નાછૂટકે કોર્ટ રાહે કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું। ગામના ખેડૂત સલીમ હાજી સુલેમાન ભગત જણાવી રહ્યા છે કે અમારી ગ્રામ પંચાયતે 1 મહિના પહેલા ONGC દ્વારા રિસર્વે કરવામાં ગ્રામ પંચાયતમાં મીટિંગ રાખવામાં આવી હતી। જેમાં ખેડૂતોએ જણાવેલ કે કશો વાંધો નહીં કામ ચાલુ કરો પરંતુ જે વળતર નુકસાની બાબતે જણાવ્યું કે જે વળતર આપે તે અધિકારોને લાવો। અમોને 2016માં જે વળતર આપવામાં આવ્યું હતું તે પ્રમાણે વળતર નુકસાની ચૂકવી આપો। જે બાબતની ખેડૂતોએ માંગ કરી હતી પરંતુ તેઓની માંગ ના સ્વીકારતા ગામના ખેડૂતોના ખેતરોમાં આડેધડ કોઈ પણ નુકસાનીનું વળતર નક્કી કર્યા સિવાય પૂરજોશમાં કામ શરૂ કરી દેવાના લઈને ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। જો તેઓનું વળતર 2016માં જે વળતર આપવામાં આવ્યું હતું તે પ્રમાણે વળતર નુકસાની આપવામાં નહીં આવે તો નાછૂટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમજ નાછૂટકે અમારે કોર્ટ રહે કાર્યવાહી કરવાની ખેડૂતોને ફરજ પડશે। યાકુબ પટેલ, ભરૂચ। મારું નામ ઇબ્રાહિમ અહમદ ઉમરજી, રહેવાસી ચાંચવેલ, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ। અત્યારે આજે ચાંચવેલ ગામ ખાતે ONGC તરફથી સર્વે અને રિસર્ચની કામગીરી ચાલી રહેલી છે એ બાબતે અમે જાણ કરેલી છે। મામલતદાર સાહેબને લેખિતમાં આપેલું છે, ONGCને લેખિતમાં આપેલું છે, વાગરા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં આપેલું છે। તેમ છતાં પણ એ લોકો અમારી સાથે એના વળતરની પ્રક્રિયા વિશે ખુલીને વાત કરતા નથી અને જે એ લોકોએ કોન્ટ્રાક્ટ આપેલા છે કોન્ટ્રાક્ટના માણસો પણ અમને યોગ્ય જવાબ આપતા નથી। આ જે કામગીરી ચાલી રહી છે એ 2 શીટમાં છે જેનાથી અમને કોઈ વાંધો નથી, અમને કોઈ એનું ઓબ્જેક્શન નથી, પણ અમને અમારું વળતર મળવું જોઈએ તે વિશે અમારી વિનંતી છે કે અમને અમારી સાથે બેસીને અમને જાણ કરવામાં આવે। પહેલી વાત તો એ કે આ જે એક્ટિવિટી ખેતરોમાં ચાલે છે એ અમારી જાણ બહાર છે, અમને નથી કોઈ નોટિસ આપી મામલતદાર સાહેબ તરફથી અથવા ONGC તરફથી અથવા કોન્ટ્રાક્ટર તરફથી કોઈના તરફથી વગર નોટિસે આ કામ થઈ રહેલું છે અને અમારી બસ એક જ વિનંતી કે ભાઈ એનું જે યોગ્ય વળતર અમને મળવું જોઈએ તે મળવું જોઈએ। ગામનો ખેડૂત તથા મારી સાથે ગામના ચાંચવેલના તમામ ખેડૂતો સાથે છે સાહેબ। અમે મારું નામ સલીમ હાજી સુલેમાન ભગત, ચાંચવેલ ગામના ખેડૂત। અમે ONGC તરફથી એ લોકો રીસર્વે કામ કરવા માટે આવેલા
એ લોકો મહિના પહેલાં આવેલા, અમારી સાથે પંચાયતમાં મિટિંગ રાખેલી. એ લોકો અમે કહ્યું કે કામ કશો વાંધો નહીં, તમે કરો, અમને તમે વળતર અમારી નુકસાનીનું જે આપવાના છે, જેમનો પાવર હોય, જેમનો સંસદ અધિકારી હોય તે સાહેબોને લાવો, અમારી સાથે મિટિંગ કરો. એ લોકો તમારી માંગ શું છે? અમારી પાસે સાહેબ 2016ની અંદર સંસદ અધિકારી કલેક્ટર નાયબ કલેક્ટર સાહેબનો એવોર્ડ છે. એ એવોર્ડ પ્રમાણે અમે માંગ કરેલી છે અને એ એવોર્ડમાં 2016ની અંદર સાહેબ અમને પાકનું વળતર તુવેરનું 8100, કપાસના 5000 વગેરે જે પ્રમાણે જે હતો એ પ્રમાણે અમને વળતર આપેલું છે અને એ વળતર અમે લીધેલું છે અને અહીંથી અમને આપે પણ છે. એટલે અમે એવું આવેલા તેમને એવું કીધું કે જો આ 2016નું છે, હવે તમે કામ કરો છો 2025માં. હવે તે પહેલાં ભાવ પેટ્રોલ ડીઝલનો ભાવ 50 રૂપિયા, આજે 90 રૂપિયા છે. ખાતરનો ભાવ વધી ગયેલો છે, દવાનો ભાવ વધી ગયો છે, તમામ વધી ગયેલો છે. તો અમને વળતર વધારીને આપો, જેથી કે એમને એવું કીધું કે તમે અમને એવોર્ડ આપો, એવોર્ડની કોપી આપો, અમે તમને આગળ વાત કરી ને અમે તમારું સંતોષકારક તમારું કરી દઈશું. ત્યાં પછી સાહેબ અમને 2 દિવસ પછી એ લોકોએ સંતોષકારક જવાબ ના આપ્યો. એટલે અમે ખેડૂત લોકોએ વાગરા જઈને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું. ત્યાં પછી વાગરા પોલીસ સ્ટેશનમાં આપ્યું ને ત્યાં પછી અમે ત્રણ તારીખે ONGCમાં આપેલું સાહેબ. અને અમારી એક જ માંગ છે કે સાહેબ અમને અમારા ખેતરનો નુકસાનીનું વળતર મળવું જોઈએ. એ લોકો સાહેબ પહેલાં એ લોકો માણસોથી કામ કરતા હતા, ખાધા ખોટા, હવે તો જીસીબી કામ કરે છે, રસ્તાઓ પાડે છે, અમારા ઊભા પાક છે તેને બગાડે છે અને ઊભા પાકને બગાડે છે અને અમારા જે ખારા પડ્યા પછી પણ એ લોકો પૂરવા આવતા નથી. એમને અમને કંઈ વાંધો નથી, પણ સાહેબ અમારી એક જ માંગ છે કે અમારા ખેતરમાં જે નુકસાન થયેલું છે એ અમને વળતર મળવું જોઈએ. અમારી એક જ માંગ છે. બીજી વાત સાહેબ કે એ લોકો એવું કહે છે કેન્દ્ર સરકારનું છે. સાહેબ અમે માન્ય કેન્દ્ર સરકાર, હું પેટ્રોલ ડીઝલ આપું છું, હું ખેડૂત છું, મારે ડીઝલની જરૂર છે, પણ સાહેબ અમે અન્નદાતા છે, અમારે અન્નની જરૂર છે. અમે વધારાનું અન્ન અમારા ઘરમાં નથી મૂકી શકતા સાહેબ. અમે પણ દેશને અન્નદાતા પહોંચાડીએ છીએ અને અમે પહોંચાડ્યા પછી એ લોકો ખાય છે. અમે એવું કે તમે અમારા અનાજ પકાવેલું ખાય છો. અમારે એવું તમારું કામ રૂકાવટ નથી કરવી. અમારે તો અમારી જમીનમાં જે નુકસાન થાય છે તે જ અમારા નુકસાનના પૈસા અમારે તો જે પ્રમાણે માગીએ છીએ સાહેબ તે પ્રમાણે આપવા મહેરબાન થશું.